બાપુ, એક કહેવત છે, કંકર એટલા શંકર, અને આ કહેવત નર્મદા નદીના પથ્થરો ઉપરથી પડી છે. નર્મદા નદીને ભગવાનનું વરદાન છે કે એના તમામ પથ્થરો શિવલિંગ તરીકે પૂજાશે. અને આજે આપણે વાત કરવી છે નર્મદા નદીની આત્મકથાની. હું નર્મદા છું, હું ભારતની એક મહત્વની નદી છું. જ્યારે ગંગા નહોતી ત્યારે પણ હું હતી, અને જ્યારે હિમાલય નહોતો ત્યારે પણ હું હતી. મારા કિનારે નાગરિક સભ્યતાનો વિસ્તાર ઘણો ઓછો થયો છે, કારણ કે મારી બંને બાજુ દંડકારણ્યનો વિસ્તાર ગાઢ જંગલોથી ભરેલો હતો. અને આના કારણે જ કદાચ આર્યો મારા સુધી નહીં પહોંચી શક્યા હોય. હું ઘણા વર્ષો સુધી આર્યવર્તની સરહદ રહીશું, અને એ સમયગાળા દરમિયાન મારા એક કિનારે ઉત્તર પથ પૂરો થતો હતો તો મારા બીજા કિનારેથી દક્ષિણ પથ શરૂ પણ થતો હતો. મારા કિનારે મોહેંજો-દરો જેવી કોઈ સંસ્કૃતિ નહોતી, પણ આરણ્યક સંસ્કૃતિ ચોક્કસ હતી. મારા કાંઠાના જંગલોમાં માર્કંડેય, કપિલ, ભૃગુ અને જગદગ્નિ જેવા અનેક મહાન ઋષિઓના આશ્રમો હતા. અહીં યજ્ઞવેદીઓનો ધુમાડો છેક આકાશને આમતો હતો. ઘણા ઋષિઓએ એવું કહ્યું છે કે તપસ્યા તો નર્મદા નદી કિનારે જ કરવી જોઈએ. આમાંના એક ઋષિએ મારું નામ રેવા પાડ્યું. રેવ એટલે કે કૂદવું. તેણે મને ખડકો પરથી કૂદતી જોઈ હોવાથી મારું નામ રેવા પાડ્યું. અને બીજા એક ઋષિએ મારું નામ નર્મદા પાડ્યું. નર્મ એટલે કે આનંદ, અને દા એટલે કે આપનારી. આનંદ આપનારી નદી એટલે કે નર્મદા નદી. હું ભારતની 7 પવિત્ર નદીઓમાંની એક છું. ગંગા પાસે મારું સ્થાન મહત્વનું છે. મારા વિશે પુરાણોમાં જેટલું લખાયું છે એટલું કદાચ બીજી કોઈ નદી વિશે નહીં લખાયું હોય. સ્કંદ પુરાણનો રેવાખંડ તો સંપૂર્ણ મને જ સમર્પિત છે. અને પુરાણો કહે છે કે ગંગામાં સ્નાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ પુણ્ય ફક્ત મારા દર્શન કરવાથી થાય છે. મારો જન્મ અમરકંટકમાં થયો હતો. મારો પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે. મારી લંબાઈ આશરે 1312 કિલોમીટર જેટલી થાય છે. મારું જલવહન ક્ષેત્ર લગભગ 98420 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. મારા કાંઠે ઘણા મહત્વના નગરો વસેલા છે, જેમાં માંડલા, જબલપુર, હોશંગાબાદ, મહેશ્વર, ઓમકારેશ્વર, ગરુડેશ્વર, ભરૂચ, શિનોર, કરનાલી અને હાંભેશ્વર મુખ્ય છે. મારા કાંઠે આદિવાસીઓ વધારે પ્રમાણમાં રહે છે. મારો પ્રવાહ ખડકાળ જમીન ઉપરથી વહેતો હોવાથી મારે જિંદગીમાં સખત સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. હું એક છું, પરંતુ મારા રૂપ ઘણા છે. હું ચોમાસા દરમિયાન મુશળધાર વરસાદમાં ઉફાણમાં હોવાથી રુદ્ર રૂપ ધારણ કરું છું, અને ઉનાળા દરમિયાન એકદમ શાંત સ્વભાવમાં રહું છું. હું ધોધથી ભરેલી નદી છું, જેમાં કપિલધારા, દૂધધારા, ધુઆધાર, કૌરીકુંડ અને સહસ્ત્રધારા મારા મહત્વના ધોધ છે. હિરણ, બરના, કોલાર, ઓરસંગ, બંજાર, શેર, શક્કર, ગંજાલ, તવા, નાની તવા અને કુંડી જેવી અનેક નાની મોટી લગભગ 30 નદીઓનો પ્રવાહ મારા પ્રવાહમાં ભળે છે. ઓમકારેશ્વર મારા તટ પરનું મુખ્ય તીર્થ સ્થાન છે. આ ઉપરાંત તીર્થ સ્થાનોમાં અતિ પ્રાચીન અમરકંટક, કોટી તીર્થ, કપિલધારા, ઓમકાર માંધાતા, સહસ્ત્રધારા, ગરુડેશ્વર, શૂલપાણેશ્વર, મહેશ્વર, સંગમેશ્વર, હરણીસંગમ, ચાંદોદ, કરનાલી, નારેશ્વર અને શુકલ તીર્થ જેવા નાના મોટા 238 જેવા તીર્થ સ્થાનો આવેલા છે. મારી ઉપર ગુજરાતમાં સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો છે.
લોકો મને ગુજરાતીની જીવાદોરી કહે છે, કારણ કે ગુજરાતના હજારો ગામડાઓમાં લાખો લોકો રોજ મારું પાણી પી અને પોતાની તરસ બુજાવે છે. હું ભરૂચ ભૃગુ કચ્છ ખાતે સમુદ્રદેવને સમર્પણ કરું છું. અમરકંટકમાં મેં કેટલી નમ્રતાથી શરૂઆત કરી હતી અને ત્યાં મને એક નાનકડું બાળક પણ ઓળંગી શકતું હતું. અને અહીં દરિયા કિનારે મારો રસ્તો લગભગ 20 કિલોમીટર જેટલો પહોળો થઈ જાય છે અને એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે મારો અંત છે કે દરિયાની શરૂઆત. આજે તો મારું રૂપ બદલાઈ રહ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારો પણ બદલાઈ રહ્યા છે. બસ આટલું કહી હું મારા શબ્દોને વિરામ આપું છું. નમામિ દેવી નર્મદે. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.